તો મારા માથા પર લટકે ગુંદા લૂમવા છો એટલે એવું નીચલી ગુંદા છે જો આ માથા પર લટકે પછી આમાં જો નકડા ગુંદા છે આમ જો હું અડું છું જો બધે આમ જો બધી આમ જો અહીંયા જો આ બધે ગુંદા નકડા જો હેઠા જો કેટલા ખીર આમ જો હેઠા જો રોજ ખરે રોજ એટલા ગુંદા હેઠા ખરે રોજ કાયમ એટલા ગુંદા ખરી જાય અને આ તો જો કેવા મોટા મોટા છે અને અહીંયા જો પાકલ ગુંદા કાલ 3-4 ધાબે આવીને અહીંયા જો અહીંયા જો 3-4 ગુંદા પાકલ હતા નાના છે ઓલ તો બહુ મોટા મોટા બે તા ખરી ગયા લાગે છે ખરી ગયા બધા આ તુલસીમાં માંજર છે અને જેના પીરા ફાર્મ છે ને વાવા જવા છે ફાર્મમાં વાવા જવા તુલસીમાં આ વેલ તો છે ને મારા પપ્પાને ઘેરથી લાવી છે આ બે વેલ આ વેલના ફૂલના કેટલા 5 વર્ષ છે કા મીવા મારી મીવાને બહુ ગમે આવે મારી મીવાને વાગ્યું છે પડ્યો ને કાંઈ પડ્યો તો થોડુંક હા બાજે જો 2 ફૂલ કે બહુ ગુંદા છે પણ 12 માસ આવે ગુંદા 12 માસ છે કોને ખબર ભગવાન દયાથી 12 માસ જ ગુંદો આવે શું કરવું જો આ જાળી દઈ ને તો જાળીએ ભટકાય આ લોકો આમાં લોકો ભટકાય જો આમાં ભટકાય જાળ નાખવું પડે એવી રીતે કામીમાં મમ્મીમાં તો ફૂલ ડે નકરો રમે ધાબે આવે ને એમી નીચે આવ એ નીચે આવ્યો કહી દો હાલ દાદા ને દે ફૂલ ચાલે આલ્યો ફૂલ કે આ ફૂલ વધ દે હાલ આ ફૂલ દે ક્યાં રામનામ છે ફૂલ હું આવી જાઉં હાલે ચાલુ હું આવી જાઉં એટલે કે આ મારશે ને આ મેળો બનાવવો છે આ લાકડાનો મેળો બનાવવો છે અને પછી ને આની હાટું હિસકો બનાવવો છે બેઠા બેઠા શકું છું ધાબે અને પતરા નાખ દેવા છે ધાબે સોમાહામાં ધાબે પતરા નાખ દેવા તો હિસકો બનાવે ને ધાબે તડકો ન લાગે કે માળિયા ઓલેથી જો આ છે ને આ લુરખો તો આમ જાળી દઈ ને તોય નડે એવો લુરખો છે જો આ એ લુરખો એટલા ગુંદા છે જો આ તો હા મારા માથા પર આમ નડે તમારા માથા પર હા મારા માથા હોય ને નડે જો